શું નામ તમારું બા? ચંપાબેન. ચંપાબેન? કઈથી આયા ચંપાબેન? નારોલ છે. નારોલ થી? અમદાવાદ થી? કોણ છે તમારા ઘરમાં? છોકરા છે બે. બે છોકરા છે? બે છોકરા છે પણ મોટો કે નાનો રાખે, નાનો કે મોટો રાખે. બાયડીઓ ખાણીઓ લઈ લઈને મારવા દોડો આપણને. અને મોટો એવું કે છે નાનું રાખે? હા. નાનો એવું કે છે મોટા રાખે? હવે નાના એના પપ્પાને રાખ્યા હતા એટલે નાનો શું કે તું મોટાને રાખ. હવે મોટાએ લખણ બી કરી આપ્યું તું સરકારી, તો બી કહે કે ભલે મને જેલમાં લઈ જાય, મારે નથી રાખવા. અચ્છા. નાના એ તમારા હસબન્ડ ના પાલવ્યા હતા? હા. એટલે કે તું હવે મોટાને કહે છે તું હવે તાર મમ્મીને રાખ. તો ના મોટો આપણે વકીલ તરફ તમારે ભૂલ છે, તમારી ભૂલ છે આમાં. તમારે બે દીકરા હતા ને, તમારે નતા પાલાવાના. અરે બાપા શું કરવાનું, આવી શું ખબર હતી આવું કરશે. બધું લઈ લીધું, કશું રહેવા દીધું. તમે એવું કર્યું હતું કે ભાઈ મોટાને બાર રોડ ઉપર મૂકો, નાના બગીચામાં મૂકો, કાં તો મોટાના મંદિરમાં મૂકો અને નાના અનાથાશ્રમમાં મૂકો. એવા મૂક્યા ને, એવા મોટા કર્યા તમને ખબર પડે તો આપણે પહેલે જ સમજી લે. તમે મોટા કર્યા તમને તકલીફ પડે ને. તમે એવું કર્યું હોત કે મોટો છોકરો થયો ને, ચાલો એના અનાથાશ્રમમાં મિલી આવો, નાનો થયો એના મંદિરમાં મૂક્યા. હવે આવી ખબર એવું કર્યું તો તમારે સારું હતું. તમારે એવું કરવાનું છે. છોકરો 26 વર્ષનો છે. મોટાનો છોકરો 26 વર્ષનો છે? એના ઘરે છોકરી છે 3 મહિનાની થઈ. ઓહો. તો અને બેબલી કેટલી ઉંમર તમારી? 70 વર્ષ. તમારી 70 વર્ષ થઈ ગયા? હા. તો કોને સરનામું કોને આપ્યું એનું? આપણે બેન મહિલા પોલીસ ને. મહિલા પોલીસ? પોલીસ વાળાને પાસે જઈ મહિલા પોલીસ. પેલા પોલીસ વાળા જો ગયા? હા. પછી મહિલા પોલીસ ને સમજાયા પણ એ નહીં સમજ્યા. અચ્છા. તો પેલા તો ઘર બંધ કરીને જતા રહેતા. પછી બીજા દિવસે કે બેન તમે આધાર કાર્ડ ને લઈ આવો, અમે તમને મોકલી આપીએ છીએ. બરાબર. એમને રિક્ષા કરીને પછી મને કાલે મોકલી આપી. રિક્ષા ભાડું બી એમને આપ્યું? પોલીસ વાળા આપ્યું? એ બેને આપ્યું? બેનનું સારું થજો ને? સારું ને. પછી મને અહીંયા મોકલી આપી. તમને એવું કીધું કે મય પછી ચિંતા જતા રહો? હા, મને લખીને આપ્યું છે ને. લખેલું. રિક્ષા બી કરી આપી તમને? હા. વાહ, સરસ. લો તો મહિલા પોલીસ એ બેનને થેન્ક યુ કહી દો. બેન વિડિયો જુઓ છે આપણે. થેન્ક યુ કહી દો. થેન્ક યુ બેન, થેન્ક યુ. ઓકે, શાંતિથી રહો હે ને? હા.